તો બધાનો પ્રશ્ન પહેલી તો આ લક્ષ્મી ધન જોઈએ, પૈસા. માતા પૈસા વગર બધું અત્યારે નકામું છે. હું માનું છું કે હા, પૈસા વગર આ જમાનામાં તમે જીવી ના શકો. બરોબર છે, યોગ્ય માગણી તમે માગો, માતા જોડ આપશે, તમારી કુળદેવી હાલશે, મારા જેવી માતા હાલશે. પણ પેલા પૈસા ક્યાં વાપરવા એવી થોડી સદબુદ્ધિ તો લઈ લો. એ બોલવા બેઠી છું, એ કહેવા બેઠી છું, પણ આજ કોઈને આવી શીખ લેવી નહીં. બધા રાતો રાત કરોડપતિ થઈ જવું. મેલડીની ભક્તિ કરો કરોડપતિ થઈ જઈએ. મેલડીની ભક્તિ કરો સારી ગાડી પર લઈને ફરતા થઈ જઈએ. મેલડીની ભક્તિ કરો તો મોટા મોટા હોનાની ચેનો પહેરતા થઈ જઈએ. એવા સપના ના જોતા. એ મેલડી કઈ નવરી નહીં કે આમ તમારા દીવામાં તમને હોના ચાંદી મઢી નાખે. મેલડી તો એ દેવ છે, કદાચ એક વખત કોઈ દીકરાએ જીવન કદાચ સમર્પણ કર્યું હોય ને તો છેક અહીંથી જન્મથી લઈ મોક્ષ સુધી એનો સાથ ના છોડું. હું એ કળિયુગમાં મહામાયા મેલડી. ધન બચાવું છે ને તમારે ઘેર. કોઈ એમ કે માં અમે નોકરી ધંધો કરીએ પણ નોકરીમાં હરખોમાં પગાર નહીં મળતો, તો જાઓ કદાચ તમારી કુળદેવીની મેં કીધું એ પ્રમાણે ભાવ ભક્તિ રાખજો. એ જ નોકરી પર કદાચ 15,000 પગાર હશે, 20,000 હશે ને તો એ શેઠિયાના મગજમાં 30,000 કરાવી દઈશ. જવાબદારી મારી મેલડીની. અને એ તમારું ઘર તમનું હેડ છે ને 30,000માં કદાચ 50,000માં તમારું ઘર હેડતું હશે ને, પણ જેને મારા આ કૃપાની અનુભૂતિ હશે ને, જે મને મેલડીને મને માતાને ચાહતો હશે ને, અને મારા ભાવિક ભક્ત કદાચ 6 મહિના ટકી રહ્યો હશે ને, એને પૂછી આવજો કે તમનું ઘર હેડે છે. માતા તું જાણે, મને ખબર. ઓટોમેટિક સમયે બધું પૂરું થઈ જાય છે. માં ભલે હાથ ઉપર રૂપિયો ના હોય પણ મારું ગાડું ઉભું રહેતું. આવું થાય છે ને. હા તો સમજી લો મારી કૃપા છે જ. પણ વધારે પડતો આનો મોહ રાખવો. જીવન જરૂરિયાત જે વસ્તુ છે, જેની જરૂરિયાત છે એટલું જો તમને માતાજી એની કૃપાથી તમને આપી દેતા હોય ને તો એમાં સંતોષ રાખજો. નકર કરોડપતિ અજોબોપતિ બની જશો ને પણ તોય તમે ભિખારી ભિખારી જ રહેશો. માગવા વાળા જ રહેશો. જેની અંદર કદાચ સંતોષ રૂપી ધન ના હોય ને, એ સંતોષનું ધન ના હોય ને, એ માણસ કરોડપતિ અજોબોપતિ બની જાય ને પણ એને તે કદાચ રાતે ઊંઘ આવે, સુખ મળે. લાખ રૂપિયા આવે તો કે હવે બીજા 10 લાખ આવી જાય થારું, 10 લાખ આવે તો કે બીજા 25 લાખ આવી જાય થારું, 25 આવે તો કે 50 આવી જાય થારું. આ માણસની કામના ઈચ્છા છે ને દાડે દાડે વધતી જ રહેવાની. પણ જો તમારી મહેનત, તમે જે નોકરી ધંધો કરો છો અને ભગવાન માતાજીની કૃપાથી તમારા ઘેર જે તે પગાર રૂપિયા આવતું હોય ધન, અને એમાં તમારું ઘરનું ભરણ પોષણ થઈ જતું હોય તો ગોળા એમાં રાજી રહેજો. જરૂરિયાત હશે ભલે તમારા સપના હોય, હું માનું છું કે કઈક દીકરાઓના કઈક દીકરીઓના મોટા મોટા સપના હોય કે માં એક અમારું પોતાનું ઘર થઈ જાય. કોઈ દીકરો કે હું માતા પોતાની ગાડી લઈને ફરતો થઈ જાઉં, માં મારા મા બાપનું રહેવા માટે સારું મોટું મકાન લઈ આલું, માં મારા મા બાપની સેવા કરવા માટે કઈ યાત્રા, 4 ધામની યાત્રા કરાવું. તમને તમારા મોટા મોટા સપના જોયેલા હોય, મને માતાને ખબર હોય, પણ વિશ્વાસ રાખજો, સંતોષ રાખજો તમારા જીવનમાં. તમે જે અમથુય કદાચ વિચાર્યું હશે ને, ખાલી અમથોય વિચાર કર્યો હશે ને, અમથુય જાગતી આંખે સપનું જોયું હશે ને, એ તમારા જીવતા જીવજુ પૂરું ના કરું ને તો મને સોલંકી પેઢીની મેલડીને ફટ કહેજો. એક વસ્તુનો હિસાબ કરું, એક વસ્તુનો હિસાબ કરું. તમે અમથુય સપનું જોયું, અમથોય વિચાર કર્યો હોય ને કે મારા આ ગાડી લાવી છે, પણ એ કામના ના કરતા અત્યાર ના હોય ને તો કદાચ તમે ભક્તિ કરજો. ખાલી વિચાર કરેલો હશે ને તો 10 વર્ષ પછી એ ગાડી છે ને તમારા સરનામ લાઈન મેળ દઈશ. તારે તમને યાદ આવશે કે માં આ તો વર્ષો પહેલા મેં ઈચ્છા કરી હતી, માં અત્યારે મારું સપનું પૂરું કર્યું. પણ એક વખત માતાનું બની જવું પડે, થઈ જવું પડે. પૂરેપૂરી શરણાગતિ કે માં તું જેમ રાખે એમ. કદાચ રોટલો ખાવા ના હોય ને તો ચાલશે માં, પણ મારી કુળદેવી જોઈએ છે, મારી મેલડી જોઈએ છે, મને મારી ખુખાર મેલડી જોઈએ છે, મારે એની ભક્તિ જોઈએ છે. જે આ દીકરાએ સંકલ્પ કરી લીધો ને એનો જગતમાં બેડો પાર કરવાની મારી મેલડીની જવાબદારી રહેશે. અને અહીં ભુવા પણ અહીં નંબર બંબર લખાવવામાં આવતા નહીં, એટલે ખોટા મોટા ફેરા કરતા નહીં. અહીં ચોખ્ખી જ વાત છે. અહીં કોઈ ભુવાજી વાત થતી નહીં, મૂળા જોડા બાંધવામાં આવતા નહીં, દોણા ફેદવામાં આવતા નહીં. અહીં કદાચ વિશ્વાસ આવતો હોય અને મારી વાત કદાચ તમારા અંદર અમલ થતી હોય, મગજમાં ઉતરતી હોય તો શાંતિથી બેસજો. નકર ખોટો આટા ફેરા કરી તમારા ભાડા અને તમારો સમય મારા સાનિધ્ય મારા પાછળ ના બગાડતા. આટલી મારી હાથ જોડી વિનંતી છે. મારા જીવ ચોખ્ખું કહેનારી માતા જગતમાં નહીં મળે. બધા તો આમંત્રણ આલશે કે આવો 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 આવો, તમારા દુઃખ મટાડી આલીશ. હું એવું કહીશ ના, જેને મારી પર વિશ્વાસ છે, જેને મારા શબ્દો પર વિશ્વાસ છે એના જ દુઃખ મટશે. નકર બીજા ઓઠા ફેરાના આશીર્વાદ જ થવાના, બીજું કશું નહીં થાય. હું જાણું છું એમાં સાચા ભાવિક ભક્તો ગણાય છે,
પણ નવા 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 મારા વખાણ સાંભળીને આવતા હોય ને તો 2 રવિવારમાં તો થાકી જાય. અહીં સારો નંબર નહીં આવતો ભાઈ, તારો અહીં મેરાય નહીં પડે, ચોય નહીં પડે. જો અહીં નહીં પડે તો ચોય નહીં પડે. પણ કઈક ભાવિક ભક્તો આવી રીતે આવતા હોય તો દરેકને કહીશ કે અહીં કોઈ તમને રવિવાર ભરાવામાં આવતા કોઈને કહેતી નહીં કે તમે આટલા રવિવાર ભરજો. તમે તમારા મનથી ભરો છો. મનથી ભરો છો ને. કોઈએ કીધું કે 11 રવિવાર 25 રવિવાર ભરજો. 11 રવિવાર તો એટલે કહેવામાં આવે કે 11 રવિવાર કદાચ આવીને બેહો ને તો મારો અનુભવ થાય કે હું માતા કોણ છું, શું છું, હું કોણ છું, શું છું, એવું તો જગતમાં કોઈ ઓળખી નહીં શકે. પણ મારે પરચાની, મારે વાતોનું, મારા જ્ઞાનનો થોડો ઘણો અનુભવ થાય ને તો તમને અંદર આત્માથી એવો વિશ્વાસ આવશે કે આ સાનિધ્ય બારેજા ધામ એટલે મારા માટે પરફેક્ટ. આવો વિશ્વાસ આવે ને એના માટે મારા સેવકો એમ કે ભાઈ તમે 11 રવિવાર ભરી તો જોવો. અને 11 રવિવાર ભરો ને એટલે ઓટોમેટિક માણસને વિશ્વાસ આવી જાય. કઈ યારું પૂછવું નહીં, ભલે ચાલચેમાં પૂછવા નહીં મળે, પણ પ્રવચનમાં તારા શબ્દો છે ને અમને હૃદય વાગે છે માં, અમને લાગુ પડે છે માં. આ તારા સાનિધ્યમાં આવીને અમારી માતા ઘેર જાગતી ફોટામાં વાતો કરતી દેખાય છે માં. દેખાય છે કે નહીં? પેલા ફોટા જ દેખાતા હશે, અત્યારે તો કદાચ ભોણું ધરાવવા જાવ ને તો તમે માતા જોઈને હસી પડતા હશો કે મારી ચામુંડા, મારી અંબે, મારી શક્તિ. થાય કે નહીં? તો તમને જો તમારા મુખે હસી આવતી હોય ને એને જોઈને તો સમજી લો તમારી માં હસે એટલે હસો છો. અને એના જોઈને કદાચ તમને હરખના આંસુ આવતા ને, હરખના ખાલી કારણ વગરના, હરખના બસ એમને એમ પ્રેમ પૂર્વકના, તો સમજી લો તમારી માં તમને ખૂબ વાલ કરે છે. જેવું માતાની આગળ જાઓ, ફોટાની આગળ જાઓ એટલે તમને ઓટોમેટિક હરખના આંસુ આવે. દુઃખના નહીં, દુઃખના બીજી બાજુના છે, હરખના કારણ વગરના. બસ એક એના જોઈને જ બસ એક આંખો પલળી જાય, આંખોમાંથી આંસુ પડી જાય તો સમજી લો તમને, તમે જે વાલ કરો છો ને એવો વાલ તમારી માં તમને કરે. તારે આંસુ પડે, નકર આંસુ પડે. અને બીજા આંસુ હોય દુઃખના કે માં બહુ દુઃખી છું, માં બહુ તકલીફ છે, માં બહુ પીડા છે, માં બહુ મજબૂરી છે, માં કંઈક કર, હવે તો આત્મહત્યા કરવાનો દાડો આવ્યો, એમ કરીને જે રુદન થાય ને દુઃખના આંસુ કહેવાય. પણ એ દુઃખના આંસુ તમારી માં હોભરે છે. પણ હરખના પ્રેમના આંસુ હશે ને તો સમજી લો તમારી માં એક એક આંસુ છે ને એના હાથમાં ઝીલી ઝીલી જીવની જેમ હાચવી રાખશે. અને ભવિષ્યનો હિસાબ ના કરે ને તો મને મેલડી ના આવીને કહેજો. અને માતાની આગળ જતા, માતાની કોઈ વાત સાંભળતા, માતાની કોઈ રેગડી સાંભળતા, માતાની કોઈ સ્તુતિ સાંભળતા, માતાનું કોઈ ભજન સાંભળતા તમારા શરીરના રૂવાટા ઉભા થતા હોય ને તો સમજી લો મારી શક્તિનો સ્પર્શ થયો તમને, એવું માની લેજો કે મારી શક્તિ જે છે ને, મારી જે ઉર્જા છે ને એ ઉર્જાનો સ્પર્શ થયો. મારી શક્તિ, એ ઉર્જા મારી અડી તમને, એટલે એવું સમજી લેજો, એવું માની લેજો. તારે કદાચ કોઈ માણસને રૂવાટા ઉભા થાય તો સમજી લેજો કે મારી મેલડીની શક્તિ તમને ટચ કરી જાય. આવા દેવના સંકેત હોય, પણ આવા સંકેત ઓળખવા વાળા આજના માણસો નહીં. પણ કદાચ મારા સાનિધ્યમાં આવતા હોય ને તો વિશ્વાસ રાખજો, ડગલે ને પગલે 24 કલાક તમારી માતા તમારી જોડે જ રહેશે. હું મેલડી તમારી જોડે જ રહું છું એવું રોજ કહેતી હતી. અત્યારે કહું છું, આવનારા ભવિષ્યમાં આની આ જ વાતો કરીશ કે બસ તમારે ખાલી એક મન લગાવી અને તમારી કુળદેવીની હોમું જોવાનું છે. બસ બધા દુઃખ કદાચ વારી ગોરીને પી ના જાય તો મને માતાને કહેજો.